પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં પગપાળા જઈ રહેલા યાત્રિકો માટે જામનગર આરોગ્ય વિભાગની ઉમદા કામગીરી. કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ પદયાત્રીઓના કેમ્પમાં પાણીમાં ક્લોરિનેશનની કામગીરી તેમજ દવાઓનું વિતરણ કરવામાં આવ્યું. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ભરતીમાં પરિવારવાદનો યુવરાજસિંહનો આક્ષેપ છે. બેંકના નજીકના જ કર્મચારીઓને નોકરી આપવાની તૈયારી હોવાનો દાવો. કહ્યું કે પરીક્ષાના કોલ લેટર ઈમેલના માધ્યમથી મોકલવામાં આવ્યા. પ્રશ્નપત્ર પણ સીલ પેક ન હોવાથી ફરિયાદો સામે આવી છે. આ અંગે નિષ્પક્ષ કમિટીની રચના કરી તટસ્થ તપાસ કરવાની માંગ. વિશ્વ મહિલા દિવસે લેબ ટેકનિશિયનની હડતાળમાં મહિલાઓ જોડાઈ છે. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ચાલી રહી છે ભૂખ હડતાળ. 130 દિવસના કોરોના કાળ દરમિયાનનો રજા પગાર આપવા, પગારની વિસંગતતા દૂર કરવાની માંગ, તો એનપીએ લેવા અને લેબોરેટરીમાં લેબ સહાયક આપવાની પણ માંગ. વડોદરામાં ઉનાળાની શરૂઆતમાં જ પીગળવા લાગ્યો રોડ પરનો ડામર. કોન્ટ્રાક્ટરોએ રોડ પર બનાવવા ભારોભાર વેઠ ઉતારી. અધિકારી કોન્ટ્રાક્ટરોએ તકલાદી મટીરીયલ વાપર્યું હોવાના આક્ષેપ. રોડના કરોડના ખર્ચે બનેલ આ ડામરનો રોડ ગેરરીતિની ગંધ આવે છે તેમ આક્ષેપ કરવામાં આવ્યા. મહીસાગરના લુણાવાડામાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. તો કાળકામાં ડુંગરના પાછળના ભાગમાં તૂટી પાઇપલાઇન. પાનમ વોટર વર્કર્સની લાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો વ્યય થતા નગરજનો નારાજ. વડોદરામાં બીપીસીએલના ટેન્કરોમાંથી પેટ્રોલ અને ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. ટ્રાન્સપોર્ટર સહિત 3 આરોપીની ધરપકડ. ટેન્કર, કેરબા, પાઇપ માફિયા સહિત 33 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ટ્રાન્સપોર્ટર 6 વર્ષથી પેટ્રોલ ડીઝલ ચોરીમાં સંકળાયેલો હોવાનો ખુલાસો. અમદાવાદ એરપોર્ટ પર હીરાની તસ્કરીનો મામલો અને તેમાં મોટી સફળતા મળી છે. 2 મુસાફરો પાસેથી 7 કરોડના 2 હીરા મળ્યા. વિયેતનામ જતી ફ્લાઇટમાં આરોપી કરી રહ્યા હતા મુસાફરી. બંનેને હીરા સ્મગલિંગ કરવા ચૂકવાયા હતા રૂપિયા. તો ડીઆરઆઈએ મુસાફરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. અમદાવાદમાંથી ઝડપાયું છે ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ. એસઓજીએ 2 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. કોમર્શિયલ અને ઘર વપરાશના 78 ગેસના સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા. ગેસ રિફિલિંગ કરવાની સાધન સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા 2 લોકોની કરવામાં આવી ધરપકડ. બનાસકાંઠાના ડીસામાં મહિલા દિવસે પૂર્વ મહિલાને મળ્યો છે ન્યાય. તો ડીસા કોર્ટે દુષ્કર્મના કેસમાં આરોપીને ફટકારી છે 20 વર્ષની સજા. આરોપી ચેતન રાવળને 20 વર્ષની સજા સાથે પીડિતાને 10,50,000 રૂપિયાના વળતરનો આદેશ આપવામાં આવ્યો. મહિલા સુરક્ષાને પ્રાથમિકતા આપી ડીસા કોર્ટે સજા ફટકારી છે. વડોદરામાં વચ્છેસર ગામના ફાર્મ હાઉસમાંથી ડબ્બા ટ્રેડિંગનો કોલ સેન્ટર ઝડપાયું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ફ્રોડ કોલ કરી છેતરપિંડી કરતા હતા. ઝડપાયેલા 10 આરોપીઓમાંથી 9 મહેસાણા હોવાનું સામે આવ્યું છે. પોલીસે 20 મોબાઈલ, 15 જેટલા સિમ કાર્ડ સહિત હજારો ફોન નંબરનું લિસ્ટ કર્યું છે જપ્ત.